અ, જો બેટા, મને છે ને તારી બહુ ચિંતા થાય છે. આદિ, તું જલ્દી સાજો થઈ જાય ને તો મારા માટે સારું. માફ કરજો મમ્મી, પણ જો મને ખબર જ નથી હોતી કે મારી સાથે શું થાય છે, અને મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી. ના ના બેટા, તારાથી કોઈ ભૂલ નથી થતી. તું તો મારો લાડકો દીકરો છે, તારાથી ભૂલ થોડી થાય. હા જો બેટા, પણ તને આવી હાલતમાં હું મા તરીકે તો ન જ જોઈ શકું ને. મને ખબર છે કે તારે જાણી જોઈને તો આવું નથી જ કરવું, પણ હવે તને આવા દોહરા ઉપડે જ છે તો શું કરી શકીએ બેટા. એટલે તને આમ મગજમાં ચિંતા જેવું લાગે છે કે પછી એવું થાય છે કે મગજથી તું બહુ વિચારે છે? કોઈ તને ખરેખર તકલીફ છે? ના, તકલીફ તો કંઈ નથી, પણ ખબર નહીં કેમ કોઈ કંઈ એવું બોલે એટલે તકલીફ વધવા મળે. જેમ કે મને કોઈ કહે કે આ હવે કમાવા લાગ, નોકરી કર, એટલે ખબર નહીં ત્યાર પછીનું બધું ભૂલાઈ જાય. હા હા. અને કોઈ જમવા માટે કહે ને મને ભાવતું જમવાનું ન હોય તો તકલીફ વધે. એવું જ તે, તમે દવાખાને માટે મને કહ્યું અને દવાખાનાનું નામ પડે એટલે મારી અંદર ડર વધારે. હા હા, સમજી ગઈ બેટા. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે જે જે પરિસ્થિતિમાંથી તું પસાર થઈ રહ્યો છે એ વાતને વધારે કોઈ વખોણે ને તો તને તકલીફ થાય છે, હે ને બેટા? હા. ચિંતા નહીં કર, એ બધી વસ્તુનું નિરાકરણ આવી જશે. અહીંયા સુઈ જા બેટા, હું તને માથું દબાવી દઉં. સુઈ જા, સુઈ રહેવા જા. દો ને. ના ના બેટા, સુઈ જા ને. હા, આરામ કર થોડી વાર. હો, ખોટા વિચાર કોઈ કરવાના નહીં. હો, તારે આરામ જ કરવાનો. સુઈ જા. અને હું, તારો ભાઈ બધા બેઠા છે ને, અમે બધું સંભાળી લઈશું. હો, હું તો ના જ પાડતી હતી તને કે અમારાથી દૂર રહેવા નહીં જા, પણ તમે લોકો ત્યારે માન્યા જ નહીં. હું સમજાવીને થાકી ગઈ તમને લોકોને, પણ ભગવાન જે કરે ને સારું કરે. કે તું આવી હાલતમાં અમારી પાસે પાછો તો આવી ગયો. હા બેટા, પણ મને બહુ દુઃખ થાય છે. મારો દીકરો આવી હાલતમાં, મારા દીકરાને હું આવી હાલતમાં નથી જોઈ શકતી. મારે તો મારો આદિ જેમ પહેલા રહેતો હતો ને એવો જોઈએ છે. મારો દીકરો કમાવા જતો, ભણવા જતો અને કેવો હસતો રહેતો. હા, પહેલેથી થોડો આળસુડો ખરો, હું કંઈક કહું ને એનાથી ઊંધું જ કરે, પણ હોશિયાર એટલો હતો. ખબર નહીં મારા દીકરાને કોની નજર લાગી ગઈ. હે ભગવાન, મારો દીકરો સાજો થઈ જશે ને તો હું માતાજી તમારા મંદિરે ચાલતી આવીશ, ઉઘાડા પગે આવીશ, પણ મારા દીકરાને સાજો કરી દો માતાજી. કુળદેવીમાં મારા દીકરા પર તમારા આશીર્વાદ રાખો, એને સાજો કરી દો. મારાથી મારા દીકરાની આવી હાલત નથી જોવાતી. કાંતિભાઈનો ફોન. હા કાંતિભાઈ, ના અમે નથી જઈ શક્યા. મારા આદિની તબિયત સારી નથી રહેતી ને. હા, દવાખાનાનું નામ સાંભળીને એને પાછું જે પહેલા કરતો એવું કરતો થઈ ગયો હતો. બસ હવે મને મારા ઈશ્વર સિવાય કોઈના પર શ્રદ્ધા નથી. હું માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી મારા આદિને પહેલાની જેમ હસતો રમતો કરી દે. સારું. હા, હે ભગવાન, માતાજી મારી પ્રાર્થના સાંભળજો. મારાથી થાય એ બધું કરીશ, બસ મારા દીકરાને સાજો કરી દો. બસ હવે આ નાટક હવે મારાથી નહીં થાય. શેની વાત કરો છો?
આ મમ્મી મમ્મી ભગવાનને પ્રાર્થના કરે છે, માનતાઓ કરવા લાગ્યા છે કે મારા દીકરાને ઝટ સારું થઈ જાય. હવે તું જ વિચાર કરને, મને કઈ વાંધો જ નથી તો સારું શું થવાનું છે? એ વાત તો સાચી છે, પણ શું કરે આદિ, આપણી એ મજબૂરી છે ને, આપણે જાણી જોઈને તો આ નથી કરતા ને, એટલે એટલે આ નાટક કરવું પડે એમ છે. પણ તમે શું વિચારો છો? મને કઈ સૂઝતું નથી. મમ્મીને આવી રીતે નથી જોઈ શકતો હું. દુઃખ થાય છે મને. જોઈ તો હું નથી શકતી. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આવું બધું ક્યાં સુધી ચાલશે. આના કરતાં તો નોકરી ધંધો ગોતી લીધો હોત, પહેલેથી કમાતા હોત ને તો આ ન થાત. આપણે એક કામ કરીએ, મમ્મીને સાચું કહી દેવું છે, કહી દઈએ. ના, હે? હું સાચું કહેવા માંગુ છું પણ કહી નથી શકતો, અને એમની આવી હાલત જોવાતી પણ નથી. વિચાર આવે છે કે હવે શું કરવું. પણ હવે હા, એક સાઈડ તમને મમ્મીની દયા આવે છે, એક સાઈડ તમારે મમ્મીને સાચું નથી કહેવું, એક સાઈડ તમારે નોકરી ધંધા નથી કરવા, તો કરવું છે શું આદિ? હા, વિચાર કર્યો છે જ્યારે મમ્મીને, ભાઈ ભાભીને બધાને સાચી હકીકત ખબર પડશે ત્યારે શું થશે? અરે કેટલું બોલશે આપણને. મમ્મીનું તો મૂકો, હા ભાઈ ભાભી એ તો આપણો તબેલો તોડી નાખશે. ના ના, તબેલો હું તોડવા નહીં દઉં. જો બહુ મહેનતથી બધાને ડરાવ્યા છે, અને આ ભાભી તો છે ને હા ઊભી પૂંછડીએ દોડે છે, દરેક વાત માને છે. એ તો મારી સામે બહુ ટકતા પણ નથી. સામે જોઉં ને ત્યાં સમજી જાય કંઈ જોતું છે એટલે હું હા પાડું એટલે આપી દે. અને ભાઈને પણ મારા પ્રત્યે બહુ પ્રેમ જાગ્યો છે, મારા પ્રત્યે દયા છે ને, વાલ કરે છે, પ્રેમ કરે છે, પૈસા આપે છે વાપરવા. હા, સાચું કહું ને તો આ રમત રમવામાં મજા તો મને આવી રહી છે. અરે ભાભી, મને ઘરનું કોઈ કામ નથી ચિંતા. એકવાર મેં ખાલી તમારું નામ લીધું હતું ને તો ડરી ગયા, મને ના પાડી દીધી કે મારી ભૂલ થઈ ગઈ, હવે હું તને કોઈ કામ નહીં કહું. તો પછી બરાબર છે, આ જેમ ચાલે છે એમ ચાલવા દે. ભગવાન જાણે ક્યારે ભાંડો ફૂટશે, એટલે આપણે ફોડશું તો ફૂટવાનો છે, બાકી તો કંઈ ફૂટવાનો નથી. પણ તમારા મૂડ સ્વિંગ્સ બહુ થાય છે ને, ક્યારેક તમને દયા આવી જાય છે, ક્યારેક તમે એવું કહો છો કે શું કરું મને સમજાતું નથી, હું થાકી ગયો છું, મારાથી હવે આ નહીં થાય, તો કરવું શું? અને યુ નો વોટ, આ લોકો અત્યારે આપણી વાત માને છે, કાલે માનશે. તે દિવસે દવાખાને જવાનું હતું ને ત્યારે જેમ તેમ કરીને મનાવી લીધા હતા, પણ હવે આગળ શું? આગળ કેટલાક બહાના બતાવશું અને ક્યાં સુધી આ બધાને રમાડશું? એક ને એક દિવસ તો ખબર પડી જ જશે ને આદિ. ખબર તો પડવાની જ છે, પણ મને હવે મારાથી થતું નથી આ ટ્રેકુલા વાળું. સારો ખેંચાઈ જાઉં છું, બોડી લૂઝ પડી જાય છે, અને બીમાર ન હોઉં ને છતાં પણ હવે એવું લાગે છે કે હું બીમાર છું. જો આ બધા કહે છે ને કર્મોની સજા મળે, આ નાટક કરવામાં ને કરવામાં ભગવાને સાચન સજા તો નથી આપી દીધી ને. આ માનસિક થઈ ગયું છે. સારું, ઘરનો કોઈ પણ સભ્ય સામે મળે એટલે નાટક કરવાનું હોય, એટલે આ બીમાર ન હોઉં છતાંય તે બીમાર બનીને રહેવું પડે છે ને, તો લાગે છે સાચે મને કઈ બીમારી છે, પણ ખબર નહીં એ બીમારી શું છે. નાના આદિ, કોઈ બીમારી નથી, ખાલી એક જ બીમારી છે, પૈસા ના કમાવા. પણ એ સારી થઈ જશે ને. હા ને હાથી, પણ હવે તમે છે ને બરાબર એક્ટિંગ કરજો. હા, સરખી એક્ટિંગ નથી કરતા ને એમાં મને લાગે છે કે બધાને ખબર પડી જશે. આપણે ઊંધું કરી નાખીએ. તું એક કામ કર, હવે મને સારું થઈ ગયું અને તું બીમાર પડી ગઈ. હે? ના હો, મને કઈ આવી એક્ટિંગ કરતા ના આવડે, હું આમ ના ધૂણી શકું. ધૂણવાનું ક્યાં છે? હા, ટ્રેકુલા લાવવાનો, પેડિયા લાવવાનો, હડકાયો કૂતરો લાવવાનો. ના ના હો, હું એવી એક્ટિંગ કરું તો કેટલી ગંદી લાગુ, મારા વાળ ખરાબ થઈ જાય. તમે જે કરો છો ને એ બધું બરાબર છે, એ તમારા સુધી રાખો. હા, મારું બધું ખરાબ થઈ ગયું છે છતાંય તે મારા સુધી જ રાખું છું ને. હે, હાલત જો મારી દેખાય છે ને. વાળો લીધો? ના ના, બરાબર છે. માંદાની આ એક્ટિંગ પાછી કરવાની ને. ચાલ અબે, મમ્મી, કેમ એકલા બેઠા છો અહીંયા?
તબિયત ખરાબ છે? ના બેટા, તબિયત નથી ખરાબ. હા હા, આદિની ચિંતા દિવસે ને દિવસે મને કોરી ખાય છે. આદિત્ય દિવસે ને દિવસે એવો થતો જાય છે કે જાણે મારા હાથમાંથી મારો છોકરો જિંદગી અને મોત વચ્ચે રમતો હોય ને એમ. જો બેટા, મને મને નથી સમજાતું કે દામિની અને આદિએ કઈ દવા ચાલુ કરી છે. અરે ડૉક્ટરનું નામ પણ લઈએ છીએ ને મીરાબહુ, તો પણ એને પેલું ખેંચ જેવું થવા માંડે છે. અરે એવા એવા નાટક કરે છે, એટલે નાટક તો ન કહેવાય, એના શરીર પર જે વીતતી હશે એનું જ મન જાણતું હશે. મમ્મી, તમને એવું નથી લાગતું કે આ મામલો ડૉક્ટરનો નહીં અને બીજા કોઈનો હોય? એટલે હું કઈ સમજી નહીં હો મીરાબહુ. હું સમજાવું ને મમ્મી, આને મારા અંદાજ પ્રમાણે પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય. હા, સમજો ને, ઘણી વખત કોઈ સ્ત્રીઓને માતાજી આવે કે કોઈને આપણે એવું કહીએ કે વળગાડ છે, કરેલું છે, અને એ લોકો ધૂણતા હોય છે. મમ્મી, સાયન્સની ભાષામાં આને પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય. માણસ પોતે શું કરે છે, પોતાને શું થાય છે, એને પોતાને ખબર જ નથી હોતી. આઈ મીન એવું કહી શકીએ કે કોઈ બીજી આત્માએ એની અંદર પ્રવેશ કર્યો છે આપણી ભાષામાં. તો એના માટે તો આપણે જોવડાવવું પડે ને. જે લોકો જોતા હોય, જેને કહેવાય ને કે ખબર પડતી હોય કે આ શું છે, આ પેરાનોર્મલ એક્ટિવિટી શું કામ થઈ રહી છે. હા, વાત તો તારી સાચી છે બેટા. કારણ કે કહેવાય છે ને કે જ્યાં દવા કામ ન કરે ને ત્યાં દુઆ કામ કરે. એટલે કદાચ આદિને એવું કંઈ વળગ્યું તો નહીં હોય ને જેથી કરીને એની સાથે આવું થઈ રહ્યું છે. કારણ કે મને તો આ વિચાર આવ્યો જ નહીં કે આવું પણ કંઈ હોઈ શકે. હા મમ્મી, કારણ કે આ વસ્તુ છે ને દવાખાના જેવી નથી. આદિભાઈ ગમે ત્યારે ધૂણવા માંડે છે, ગાંડા જેવું કરે છે. આદિભાઈ ખાવા બેસે ને તો બે હાથે ખાધા કરે, અને ન ખાય તો ખાય જ નહીં. આઈ મીન નોર્મલ માણસ જેવી કોઈ હરકતો એમનામાં નથી. તો એના માટે તો કંઈક કરવું પડશે ને મમ્મી આપણે. બેટા, તારી આ વાત પરથી મને આપેલા આપણા જૂનું મંદિર નથી એના ભગત, હા હા, એ બાપુ યાદ આવે છે. હું એમને ફોન કરીને પૂછી જોઉં. એ માતાજીના બહુ મોટા ભગત છે અને એમને અત્યાર સુધી જે કોઈને પણ રસ્તો બતાવ્યો ને એ રસ્તાથી એમને ત્યાં સુખ શાંતિ જ આવી છે. હવે જોઈ લે, આપણા રમીલા માસી, એમને ત્યાં આ 2 વર્ષ પહેલાં એમના સસરા બીમાર રહેતા હતા, તો ત્યાં ગયા અને એમને જે ઈલાજ કીધો એ કર્યો તો સાજા થઈ ગયા. કદાચ એવું આપણા આદિ સાથે પણ થાય. હું એમને ફોન કરીને વાત કરું. હા મમ્મી, કેમ નહીં, પણ એ આપણી વાતને સમજશે ને. કારણ કે આપણે તો એ પણ નથી જાણતા કે ક્યારે શું થાય છે અને શું કામ થાય છે. એમને પ્રોપર રીઝન તો આપવું પડશે ને કે શું કામ થાય છે અને શું થાય છે. બેટા, જે આપણા આદિ સાથે થઈ રહ્યું છે ને એ હું એમને ફોનમાં જણાવું, પછી એ કહે એ પ્રમાણે આપણે આગળ વધીશું. ઠીક છે મમ્મી, કરો. હેલો, જય માતાજી. હા, રોનક અને આદિના મમ્મી બોલું છું. હા હા, મારે તમારું થોડું કામ હતું. એમાં એવું છે કે મારો નાનો દીકરો આદિત્ય ખરો ને, એની તબિયત હવે સારી નથી રહેતી. હા, ઘણા સમયથી એવી ઘટનાઓ બને છે એની સાથે કે મને એમ લાગે છે કે આ કંઈક દવાથી સારું નહીં થાય, પણ તમારા જેવા જાણકાર વ્યક્તિ પાસે આનો રસ્તો અમને મળી રહેશે. અરે, એને ગમતી વાત હોય તો વાંધો નહીં, પણ ન ગમતી વાત કરીએ ને એટલે તરત જ એ કંઈક અલગ જ હરકત કરવા માંડે છે. હા. શું કહે છે મમ્મી? હા, સારું સારું. હા, પછી તમને કોલ કરું. જય માતાજી.
મમ્મી શું કહ્યું, કઈ રસ્તો મળ્યો? હા બેટા, રસ્તો તો મળ્યો અને મારા આદિ માટે મારે આ રસ્તો અપનાવવો પણ પડશે જ. હા પણ કહો ને કે શું કીધું, કયો રસ્તો લેવો પડશે, શું કરવું પડશે? જો બેટા, તું આ વાત ઘરમાં કોઈને નહીં કરતી, ફક્ત તને જ કહું છું. મારે મારા આદિને સારો અને સાજો કરવો છે, એટલે હા, ભગતે કહ્યું ને એ રસ્તે તો મારે ચાલવું જ પડશે. કહું બેટા તને? હા મમ્મી, કહો મને. ઠીક છે મમ્મી, જો મારી તો સેજે ઈચ્છા નથી, પણ હવે તમારું મન મક્કમ હોય ને તમે હા પાડતા હોય ને તો તમે કરી શકો છો. હા બોલ ને. શું થયું, તમે રડો છો? ના, હું શું કામ રડું? અચ્છા, કોને રમાડવાની વાત છે આ બધી? દેખાય છે તમારી આંખમાં આંસુ. ખબર છે મને કે તમે ટેન્શનમાં છો. તમારા નાના ભાઈનું દુઃખ તમારાથી જોવાતું નથી, પણ રોએ તો કોઈ નિવારણ નહીં આવે ને. તો બીજું શું કરું મીરા, શું કરું? આટલો નાનો હતો, એને પગમાં એક કાંટો વાગ્યો હતો ને, તો 2 દિવસ સુધી હું એની પાસે બેસી રહ્યો હતો. જ્યાં સુધી એ ચાલતો ન થયો ને ત્યાં સુધી હું એની સાથે ફરતો હતો. અને આજે એની આ હાલત મારાથી જોવાતી નથી. અને સાલું ખબર પણ નથી પડતી કે એને થયું છે શું. સાચી વાત છે તમારી, જીવ તો મને પણ બળે છે. આદિભાઈ ભલે સંબંધમાં મારા દિયર હોય, પણ મેં મારા દીકરાની જેમ સાચવ્યા છે. લગ્ન કરીને અલગ થયા ત્યારે પણ હું કેટલું રડી હતી ને કે નહીં, તમે અમારાથી અલગ થઈને ન જાઓ. એવું લાગશે કે શરીરમાંથી કાળજું કાઢીને મૂકી દીધું હોય. પણ એ બધા વર્ષો વીતી ગયા ને બધી વાતો પણ ભૂલાઈ ગઈ. પણ અત્યારે જે ચાલી રહ્યું છે ને, આ બહુ અજીબ છે રોનક. આ વાતને કંઈક તો નિવારણે પહોંચાડવી જ પડશે. એ તો સમજ નથી પડતી કે હવે કરવું શું. દવાખાનાનું નામ લઈએ તો એને કઈ થઈ જાય છે, અને આવી હાલતમાં એને દવાખાને પણ કેમ લઈ જવો? એ દિવસે મેં જબરજસ્તી લઈ જવાની ટ્રાય પણ કરી, તો એની હાલત વધુ ખરાબ થઈ ગઈ. રોનક, હમણાં મેં અને મમ્મીએ ફોન કર્યો હતો. મમ્મીના કોઈ ઓળખીતા છે જે માતાજીના બહુ સારા એવા ભક્ત છે અને લોકોને સાચો રસ્તો બતાવે છે. જે કોઈ લોકોના દુઃખ નથી પકડાતા, જે કોઈ દુઃખના નિવારણ નથી ને એ લોકોને. અને એમણે આપને પણ એક નિવારણ આપ્યું છે. હા, તો આ તો બહુ સારી વાત છે. શું કરવું પડશે? આપણે એના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. બસ મારા ભાઈને સારું થઈ જવું જોઈએ. હા, એમણે મમ્મીને નિવારણ આપ્યું છે કે 21 દિવસ સુધી જો મમ્મી અન્ન અને જળ બંને મૂકી દેશે ને, અને બહુ સારી એવી પ્રાર્થના કરશે ને મન લગાવીને, તો કદાચ ભગવાન એમનું સાંભળી લે અને આદિભાઈને સારું થઈ જાય. 21 દિવસ? મમ્મી ના, આ ઉંમરે મમ્મીને હું 21 દિવસ ઉપવાસ નહીં કરવા દઉં. એ મારો ભાઈ છે, મારી પણ ફરજ છે ને. ઉપવાસ હું કરીશ, જેટલી પણ પૂજા અર્ચના કરવી પડે એ હું કરીશ. પણ તમે સમજતા કેમ નથી? હું તો મમ્મીને પણ ના પાડતી હતી અને તમને પણ કહું છું, 21 દિવસ ભૂખ્યા તરસ્યા કેમ રહેશો? તો એને સાજા કરવામાં તમે બીમાર નહીં પડો. કરવું તો પડશે ને. ભાઈ છે એ મારો, પરિવાર છે આપણો, એના માટે તો કંઈ પણ કરાય. અને 21 દિવસ પૂરી શ્રદ્ધાથી જો આપણે પૂજા અર્ચના કરશું તો ઉપરવાળો પણ આપણો સાથ આપશે. કંઈ નહીં થાય, લોકો કરે જ છે ને. તો
હું પણ કરીશ. અને તું મમ્મીને ના પાડી દેજે, એમને કોઈ ઉપવાસ નથી કરવાના. મમ્મીના બદલે ઉપવાસ હું કરીશ. તો પછી જો તમે ઉપવાસ કરતા હોય તો તમારી અર્ધાંગીની તરીકે હું પણ તો કરી શકું ને. ના મીરા, હું તને આ નહીં કરવા દઉં. પ્લીઝ, હું મમ્મીને પણ નહીં કરવા દઉં. હા, આ ઉપવાસ હું એકલો જ કરીશ. ભાઈ મારો છે, તું ભાભી તરીકેની તારી બધી ફરજ નિભાવે છે. તે જેટલું બન્યું એટલું બધું જ કર્યું છે. હવે આ હું તને નહીં કરવા દઉં. ના. ઠીક છે, તો હું તમને આ વાત માટે રોકી નથી રહી. એનું પણ કારણ છે કે તમે આદિત્યભાઈ માટે બધું કરો છો. ઠીક છે, પણ તમે ચિંતા ન કર, ઈશ્વર બધું સારું કરશે. મીરા, મારા ભાઈને સારું તો થઈ જશે ને? મારાથી એની હાલત હવે જોવાતી નથી. તું પ્રાર્થના કરજે ભગવાનને. હારો ન ખા, પાગલ ન થાવ. હું છું ને તમારી સાથે. ઈશ્વર બધું સારું કરશે. હવે શું થયું પાછું? હા, જો હમણાં જ આપણે કંઈક વાત કરી, નક્કી કર્યું હતું. હવે નવું શું થયું? અમિની, આપણે ખોટા છીએ. માનું છું કે બધી મારી જ ભૂલ છે, તારો પણ કઈ વાંક નથી. હું જાણું છું આપણે ખોટા છીએ, પણ તમે ખુદને શું કામ દોષી માનો છો? હા, આઈડિયા તો મારો જ હતો ને. મેં જ તમને કહ્યું હતું કે આપણે આવું નાટક કરીએ, પણ અચાનક શું થયું તમને? તને ખબર છે, ઘરના બધા સભ્યો, ભાભી, ભાઈ, મમ્મી, બધા એક જ વાત કરે છે કે આદિને જલ્દી સારું થઈ જાય, અને મારા માટે જ પ્રાર્થના કરે છે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. જ્યારે ઘરમાંથી જુદા થઈને આપણે બીજે રહેવા ગયા, ત્યારે મને હતું કે કોઈને મારા પ્રત્યે પ્રેમ નથી, લાગણી નથી, ને હું કમાતો નથી એટલે મને ઘરમાંથી કાઢી મૂકી. પણ ના, એ લોકો સાચા હતા ને હું ખોટો. હા, એ લોકોએ આપણને અલગ કર્યા તો એ આપણા લખણના કારણે. તમારે કમાવું નહોતું અને મારે ઘરનું કોઈ કામ નહોતું કરવું. આપણને આપણી જવાબદારીઓનું ભાન કરાવવા માટે, આપણી જવાબદારીનું ભાન કરવા માટે જ એ લોકોએ આપણી સાથે એવું કર્યું હતું. પણ અત્યારે આ બધી વાત શું કામ કરો છો? મમ્મીએ મારા માટે થઈને 21 દિવસ ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું છે. શું? હા, કોઈ એમને કહ્યું હશે કે જો તમે 21 દિવસ અન્ન છોડી દેશો તો તમારો દીકરો સાજો થઈ જશે. પણ તમારે મમ્મીને સમજાવાય ને કે આવું કંઈ કરવાની જરૂર નથી, સમય સારું થઈ જશે. માં છે ને, કોઈની વાત નહીં માને. મમ્મીની વાત તો જવા દે. આ વાત સાંભળીને મને પણ એમ થયું કે ભાઈ અને ભાભી પણ આવું વિચારે છે. શું? ભાઈ અને ભાભી જ વાત કરતા હતા અને મેં વાત સાંભળી કે મમ્મીએ આવું નક્કી કર્યું છે, અને ભાઈએ કહ્યું કે આપણે મમ્મીને આમ 21 દિવસ ભૂખ્યા નહીં રહેવા દઈએ, એના બદલે હું રહી લઈશ. મારો ભાઈ મારા માટે ભૂખ્યો રહેવા પણ તૈયાર છે, જો મને સારું થતું હોય તો. આદિ, આ તો ખોટું થઈ રહ્યું છે ને. આપણે આ બધું રમતમાં તો શરૂ કર્યું હતું. પહેલા આ જૂઠું બોલીને નાટક કરીને મજા પણ આવતી હતી, પણ હવે અંદરથી ગિલ્ટ થઈ રહ્યું છે, અફસોસ થઈ રહ્યો છે. આપણે બધાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છીએ. આપણે આપણાને છેતરી રહ્યા છીએ. પણ હવે શું? હવે કયા મોઢે એમની પાસે જઈશું? કયા મોઢે માફી માંગીશું? શું થશે? ખીજાશે ને? મને ખીજાશે એ વાતનો ડર નથી, પણ
એમનો પ્રેમ મારા પ્રત્યે ઓછો થઈ જશે ને એ વાતની બીક છે. ઇવન ભાભીએ પણ એવું કહ્યું કે આદિભાઈ માટે થઈને હું આ ટેક રાખીશ. આદિ, આ લોકો આપણા માટે બહુ હેરાન થયા છે અને હવે વધારે હેરાન થાય ને એના કરતાં સારું છે કે આપણે આ બધું હવે બંધ કરી દેવું જોઈએ. તો જા બધાને ભેગા કરીને માફી માંગી લઈએ. હા, એ જ સારું રહેશે. મમ્મી હા મમ્મી મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? મમ્મી, છોડો ને. ઘરે કહેવું તો પડશે ને. મમ્મી, તમારે ઉપવાસ નથી કરવાના. શું? ચલો હું જાઉં છું, મારે બહુ બધા કામ. બેસ. મેં તને ના પાડી હતી ને કે આ ઉપવાસવાળી વાત તને અને મને ખબર છે, આ કોઈને કરતી નહીં. કહ્યું હતું ને, છતાંય તે રોનકને કહી દીધું. સોરી ને મમ્મી, પણ હવે વાત તો કરવી પડે ને. અને કહ્યું તો સારું કર્યું ને. મમ્મી, તમે આ ઉંમરે 21 દિવસના ઉપવાસ કરો એ સારું લાગે? મેં નક્કી કર્યું છે કે ઉપવાસ હું કરીશ. શું? ના હો. હા, તારે કામ કરવાનું હોય, 10 જગ્યાએ જવાનું હોય ને તું ઉપવાસ કરવાની વાત કરે છે? જરાય નહીં. હું રજા લઈ લઈશ ને. અને આમ પણ પેલા માતાજીના ભગતે કહ્યું છે કે ઉપવાસ હું જ કરી શકું, બીજું કોઈ કોઈ. ઉપવાસ નહીં કરે. મમ્મી, હવે તો ખરેખર હું જાવ જ છું. હા, પછી આપણે બેસ. આદિ, કોઈ ઉપવાસ તું શું વાત કરે છે? અમે તો પેલું 11 આવે છે તો એની વાત કરતા હતા. હા બેટા, આ 11 પૂનમ હમણાં થોડા ટાઈમથી મેં બંધ કર્યું હતું ને, તો મેં વિચાર્યું કે હું કરું. એટલે રોનક કહેતો હતો કે નહીં તમારે નહીં, હું કરી લઈશ. મને ખબર છે કે તમે કયા 11ની વાત કરો છો અને તમે મારા માટે થઈને જ આ રહેવા માંગો છો ને. ના ના, એવું કંઈ નથી. તમારી કઈ વાત જ નથી. તમે ટેન્શન ન લેતા. હા, અને ગુસ્સે તો જરાય થતા જ નહીં. ગુસ્સે નહીં થાય. અમારે લોકોએ તમને એક વાત જણાવી છે. અમને વાત જણાવી છે? હા, બોલ ને બેટા, શું વાત જણાવી છે? અમે લોકો તારી વાત સાંભળીશું. બોલ બોલ, કઈ બીજી તકલીફ છે? આદિ, સાચું કહે છે મારા ભાઈ, તને કોઈ મોટો પ્રોબ્લેમ તો નથી ને જે તમે અમને લોકોને જણાવતા ન હોય? હા આદિ, રોનક સાચું કહે છે. એવી કોઈ સમસ્યા તો નથી ને બેટા કે જે તું અમને ન જણાવી શકે? ભાઈ, આપણે દુનિયાના સારામાં સારા ડોક્ટર પાસે દવા કરાવશું, જોઈએ તો આ ઘર વેચી નાખશું, પણ તું પ્લીઝ ટેન્શન ન લેતો અને જે હોય તે વાત કરી દે. અમે લોકો છીએ ને, તારો ભાઈ હજી જીવે છે. ઘર વેચવાની કઈ જરૂર નથી અને કોઈ ડૉક્ટરને પણ બતાવવાની જરૂર નથી. જુઓ, અમે લોકોએ તમારી સાથે ખોટું કર્યું છે. હા એટલે સમજાણું નહીં કઈ. હા, હું બીમાર નથી. આ તો શું બોલે છે? હા, તું ખોટું બોલે છે ને. અમને લોકોને સારું લગાવવા માટે અમે ઉપવાસ કરીએ એ વાત તને ખબર પડી ગઈ એટલા માટે. અરે ભાઈ, તારા માટે જ તો કરીએ છીએ. તું છે તો અમે છીએ. આપણે એક પરિવાર છીએ, તો તારા માટે એટલું તો હું કરી શકું ને. બહુ બધું કરી લીધું તમે અને હું આળસુ હતો ને આળસુ છું. આ કમાવું ન પડે એટલા માટે થઈને અહીંયા આવીને બેઠો હતો, આ નાટક કરતો હતો, તમારા બધા સાથે રમત રમતો હતો. જુઓ, ઘરના ભાડા નહોતો ભરી શકું એમ. મકાન માલિકે ઘર ખાલી કરવા માટે ધમકી આપી હતી. બધો સામાન ફેંકી દેવાના હતા, એટલે કંઈ ન સોચ્યું એટલે અહીંયા આવી ગયા. આ નાટક કરવાની જરૂર શું પડી? પહેલા કહી દેવું હતું ને. મેં જ કહ્યું હતું. અરે એકવાર પૈસા તો માંગીને જોવાય ને. પૈસા આપી દે તને. મમ્મીના ચહેરા સામે તો જો. તમે લોકો આ ઘરે આવ્યા પછી હે શાંતિથી એક દિવસ સૂતા નથી, પેટ ભરીને જમ્યા નથી. અને અમે લોકો દિવસ રાત તારી ચિંતામાં અડધા થઈએ છીએ. અને તું કહે છે કે
નાટક કરતો હતો. પહેલા પૂરી વાત જાણ્યા વગર શું કામ બોલો છો? બની શકે ને કઈ મોટી મુસીબત હોય એટલે જ આવું કઈ કર્યું હશે ને. કોઈ મુસીબત નથી. તમે લોકો પ્રેમથી આ ઘરમાં રહેવા ન દીધું. ભાઈ પણ ખીજાયા કરત કે કામ ધંધે જા, કઈ નોકરી કર, હું આખી જિંદગી તને નહીં પાલવું. ને તમે પણ દામિનીને વાત વાતે ખીજાયા કરત, ઘરના કામ માટે કહત. એટલે અમને નક્કી કરીને જ આવ્યા હતા કે હું બીમાર છું ને બીમારી કેવી છે એ કોઈને કહેવાનું નહોતું. હા, ખીજાત તને, પણ એ ગુસ્સામાં પણ અમારી ચિંતા હતી. તારા સારા માટે તને કહીએ છે કે કઈ કામ ધંધો કર, સેટ થા, તારું ભવિષ્ય સુધરશે, એનાથી અમને કોઈ ફાયદો નથી થવાનો. સમજી ગયો, બધું જ સમજી ગયો છું. કારણ કે મેં મારી જવાબદારી નથી ઉઠાવી એટલા માટે જ તો તમે લોકોએ આ ઘરમાંથી મને કાઢ્યો હતો. અને તમે સાચા જ હતા. તમે લોકો ક્યારેય ખોટા નહોતા. ખોટો તો હું હતો, પહેલા પણ ને આજે પણ. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને લોકોને બહુ હેરાન કર્યા, ભાઈને પણ બહુ હેરાન કર્યો, ભાભીને પણ બહુ ડરાવ્યા. જુઓ, પણ જે સાચું હતું એ મેં કહી દીધું કે મને કોઈ તકલીફ નથી. હું તો ફક્ત અહીંયા રહેવા માટે અને બહાર કમાવા ન જવું પડે એટલે આ નાટક કરીને બેઠો હતો. પણ મને ખબર નહોતી કે હું તમને બધાને ઠેસ પહોંચાડીશ. મેં જોઈ લીધું કે તમે બધા મને કેટલો પ્રેમ કરો છો, મારા માટે થઈને તમે લોકો કેટલી ચિંતા કરો છો. અને તમારો દીકરો એકદમ સાજો છે, એને કંઈ જ નથી થયું. ભાઈ, હવેથી હું જલ્દી નોકરી ગોતી લઈશ, કમાવા લાગીશ. હવે બીજી વાર ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. પણ મારા પ્રત્યે તમે લોકો અણગમો ન જતાવતા. નથી અણગમું અમને. જીવનમાં પહેલી વાર તું સાચું બોલ્યો છે. જીવનમાં પહેલી વાર તે કરેલી ભૂલને કબૂલી છે. એટલે અત્યાર સુધી તે જે કંઈ પણ કર્યું ને એ તારા બધા ગુનાને એક મા તરીકે હું માફ કરું છું. અને તારે નોકરી કરવાની જરૂર નથી. તું કહેતો હતો ને કે તારે કોઈ ઓનલાઈન બિઝનેસ કરવો છે, પૈસા હું આપીશ, પણ મહેનત તો તારે જ કરવી પડશે. ઠીક છે? કરીશ ને ભાઈ. અને આ વખતે કોઈ નાટક કર્યું છે અથવા તો કોઈ બહાનું કર્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. 21 દિવસના ઉપવાસ હું નહીં કરું, તારી પાસે કરાવડાવીશ. ના ના ભાઈ, હું ભૂખ્યો ના રહી શકું. જુઓ, હવે એવી કોઈ દિવસ કઈ ભૂલ નહીં થાય. ભાભી, હા, વાંધો નહીં. અને તું અત્યારે જે સલાહ આપી ને કે ધૂણો, એ ધૂણવાની બદલે કામ કરવાની સલાહ આપવાની હતી, અને એ ન કરે ને તો આપણે કરવું જોઈએ. આપી હતી, પણ આ તમારા ભાઈ સમજે તો ને. હા, બસ અને- બસ. અને હવે તમારા લોકોએ ભાડે નથી રહેવાનું. આપણે બધા ફરીથી સાથે જ રહેશું. હવે તમારે અહીંયા જ રહેવાનું છે, બરાબર ને મમ્મી? હા બેટા. અને તમે છે ને હવે થોડુંક કામ કરજો, કામમાં ધ્યાન આપજો, સમજી ગયા ને? બસ બસ ભાઈ, તું ડરાવ નહીં. કરશે, ધીરે ધીરે બધું કરશે.